કૃષ્ણ માત્ર મસ્તક હલાવીને હા પાડે છે. ગોપી કહે છે સામે જો વૃક્ષના થડ પાછળ તારી રાધા ઊભી છે. અને એ સમયે રાધિકાજી પોતાની ચુંદડીનો એક છેડો લઈ મોઢામાં રાખી નખને કાપે છે અને જમણા પગના અંગૂઠાથી એ ધરતીને કોતરે છે. કૃષ્ણના વિયોગમાં જીવા કરતા જો આ ધરતી જગ્યા આપી દે ને તો હું ધરતીમાં સમાઈ જાઉં. કૃષ્ણના વિયોગમાં જીવન ન જીવી શકાય. અને મા અને દીકરાના પ્રેમની કથા એટલે કૃષ્ણ જ્યારે ગોકુળથી મથુરા જાય ત્યારે માની વ્યથા શું હોય છે એની કથા. ભગવાનની ઉંમર હવે 11 વર્ષ અને 52 દિવસ થઈ. એ ઉંમરમાં આ બાજુ એક તપ 12 વર્ષનું થયું. અને આપણો એક શાસ્ત્ર કહે છે, આપણો ધર્મ કહે છે કે 12 વર્ષનો એક યોગ થાય ને એટલે એક મહાયુગ થયું. એ મહાયોગ થયો અને એ યોગમાં તમે કરેલું જે તપ છે એ તપનું ફળ તમને ભગવાન આપતા હોય છે. 12 વર્ષના યોગને લઈ અને હવે દેવર્ષિ નારદને થયું કંસ બહુ જીવ્યો. નારદ આવ્યા છે. નારદ આવીને ક્ષેમ કુશળ સમાચાર પૂછે, કંસ કેમ છે, મજામાં? અરે નારદજી, તમારા આશીર્વાદથી બધું ક્ષેમ કુશળ છે. નારદ કહે છે ખાખ ક્ષેમ કુશળ હોય? તારી માથે મોતના નગારા વાગે અને તું એમ કહે છે બધું ક્ષેમ કુશળ છે? પેલી માયાના શબ્દો ભૂલી ગયો કે શું? અરે નારદજી, મને બરાબર યાદ છે એ શબ્દો, પણ અમને એક વાતની શંકા છે કે વસુદેવ અને દેવકીનું 8મું સંતાન એ ગોકુળમાં રહેલા નંદ અને યશોદાનો જે દીકરો છે, કદાચ એ 8મું સંતાન છે, એના મિત્ર છે, એટલે અમને એના માથે શંકા જાય છે કે વસુદેવ અને દેવકીનું 8મું સંતાન એ નંદ અને યશોદાનો દીકરો છે. નારદજી કહે છે અરે કંસ, લાવ તારી શંકા ઉપર હું મોહર લગાવી દઉં. તારી શંકા એ સત્ય છે. તારી શંકામાં જરાય આશંકા કરવા જેવું છે જ નહીં. તારી શંકા સત્ય છે. વળી કંસ બોલ્યો છે કે નારદજી, પણ મને એમ થાય છે કે મારા કારાવાસમાં રહ્યા, આ બંદીખાનામાં બંધ છે, તો એ દીકરો બાળકને પહોંચે કેમ? નારદ કહે છે કંસ, તું મૂર્ખ છે, તને ખબર નથી. તું થોડો રોજના માટે કારાવાસમાં બેઠો રહેવાનો હતો. ત્યાં તારા સૈનિકો છે. હવે કદાચ કારાવાસના એ દરવાજાના લગાવેલા તાળાની ચાવીઓ તારા સૈનિક પાસે છે અને કદાચ રાત્રિના સમયે તારા જ સૈનિકોએ દરવાજા નહીં ખોલી દીધા હોય, એની શું ખાતરી? અહીંયા તો સાહેબા કોઈનો ભરોસો કરવા જેવું છે નહીં. એની કઈ ખાતરી તને? કંસને વાત પણ સમજાણી, બરાબર છે. નારદે મહોર લગાવી અને કંસને તૈયાર કર્યો. હવે કંસે સભા ભરી છે, બધાને બોલાવ્યા છે કે ભાઈઓ, આપણી જે શંકા હતી એ શંકા સત્ય બની છે. હવે શું કરવું? હવે કંસના મિત્રો એની જેવા જ હોય. નહીં તો કોઈક તો એવી સારી સલાહ આપે ને કે તમને ખબર છે કે ચાલો આપણી શંકા છે, કાળ છે, તો કાળ ભલે દૂર રહ્યો. પણ કંસના મિત્રો કંસ જેવા, બધા એને નજીક બોલાવવાના પ્રયત્નો કરે છે. એકમાત્ર નિર્ણય લેવાયો કે આપણે ધનુષ્ય યજ્ઞ કરીએ અને એ ધનુષ્ય યજ્ઞની અંદર કૃષ્ણને અહીંયા તેડાવીએ અને અહીંયા આપણા કોલિયા પેઢ હાથી દ્વારા એને મરાવી નાખીએ. કદાચ એનાથી બચી જાય તો 4 મલો છે, ચાણુર, મુષ્ટિક, શલ અને તોશલ. આ 4 મલો દ્વારા પણ એને મરાવી નાખીએ. યોજના તૈયાર થઈ ગઈ. બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોએ શુભ મુહૂર્ત આપ્યું. બધી તમામ તૈયારી થઈ ગઈ, કુમકુમ પત્રિકાઓ લખાઈ ગઈ. પણ હવે એક વાત આવીને ઊભી રહી. મથુરામાં એવો આબરૂદાર વ્યક્તિ કોણ કે જે પત્રિકા લઈ અને ગોકુળમાં જાય અને ત્યાંથી નંદ બાબાના છોકરાઓને અહીંયા લઈ આવે? નંદ બાબા એના છોકરાઓને હારે મોકલે એવો આબરૂદાર વ્યક્તિ કોણ? અને આ દુનિયામાં બધી જ વસ્તુ કમાવી બહુ સહેલી છે, આબરૂ કમાવીને બહુ અઘરી છે. ઇજ્જત કમાવી બહુ અઘરી છે. અને એક વાત ખાસ યાદ રાખજો કે તમે જીવનમાં પૈસા અનેક વખત કમાઈ શકશો, અનેક વખત ગુમાવી શકશો, પણ આબરૂ એક જ વખત કમાવાની ને એક જ વખત ગુમાવવાની, પછી જિંદગીમાં આબરૂ ન મળે સાહેબ. એક જ વખત તમે આબરૂને કમાઈ શકો. નથી કહેતા ઘણા વખત આપણે એલા ભલા માણસ થોડીક તો રહેમ રાખ, મારી આબરૂ માથે શું કામ હાથ મૂકે છે? મારી આબરૂ માથે શું કામ હાથ મૂકે છે? આ દુનિયામાં બધી વસ્તુ તમે વારંવાર કમાઈ શકો, વારંવાર મેળવી શકો, પણ એકમાત્ર ઇજ્જત એવી છે કે એક જ વખત જિંદગીમાં ઇજ્જત આવે અને એક જ વખત જાય. મળી દુનિયામાં પછી નાસી ગયાથી શું? આ દુનિયામાં તમને
બદનામી મળે, પછી તમે ગમે ત્યાં જાઓ, એ બદનામીને તમે છુપાવી ન શકો. તમામ અહીંયા યોજના તૈયાર થઈ. એક માણસ દેખાયો આબરૂદાર, એ મથુરામાં હતો અક્રૂરજી મહારાજ. કંસ અક્રૂરજી મહારાજને કુમકુમ પત્રિકા આપી, સોનાનો રથ આપ્યો અને કહે છે કે લ્યો અક્રૂરજી મહારાજ, આવતીકાલ સવારે તમારે વ્રજમાં જવાનું છે અને ત્યાં આગળથી તમારે નંદ બાબાના જે દીકરાઓ છે એને તમારે અહીંયા લઈ આવવાના છે. મહારાજ, આ નંદરાયના છોકરા શા માટે? અરે અક્રૂર, આપણી જે શંકા હતી ને એ શંકા સત્ય બની છે. વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે, મારો કાળ છે, માટે એને લઈ આવો અહીંયા. અક્રૂરજી કહે છે મહારાજ, મારી વાત માનો તો એક વાત કહું. તમને ખબર છે કે તમારો કાળ છે, તો શા માટે એને નજીક લાવો છો? ભલે દૂર રહ્યો, રેવા દો ને. પણ એ સમયે કંસ ન માન્યો. અને આમ પણ મહાપુરુષો કહે છે કે જેનો વિનાશ હોય ને એની બુદ્ધિ પણ વિપરીત બની જાય. વિનાશ કાળ એ વિપરીત બુદ્ધિ. અને અનેક વખત તમે સમજાવો, આવા મહાપુરુષો સમજાવે, છતાં પણ માણસ ન સમજે, કારણ હવે એનો વિનાશ નક્કી છે. જીવનમાં આપણો નાશ થાય ને એને હસતા મોઢે સ્વીકાર લેવાય, પણ વિનાશને તો કોઈ દી જિંદગીમાં આવવા જ ન દેવો સાહેબ. નાશ ભલે થાય પણ વિનાશ ન થવો જોઈએ. શબ્દમાં માત્ર એક શબ્દનો તફાવત છે, પણ પરિણામ બહુ આકાશ અને ધરતીનો તફાવત બતાવે સાહેબ. અક્રૂરજી મહારાજ સમજાવે પણ કંસ ન સમજ્યો અને કહે છે મારી આજ્ઞાનું પાલન કરો, મારે તમારા સલાહની જરૂર નથી. અક્રૂરજી મહારાજ પોતાના ઓરડામાં ગયા. કંસ પોતાના રાજમહેલમાં ગયો છે. અક્રૂરજી મહારાજ વિચાર કરે છે શું કરું, જાવ ન જાવ? જઈશ અને બાળકોને લઈ આવીશ અને કદાચ બાળકોને મારી નાખશે તો હું બાળ હત્યાનો અધિકારી બનીશ, પાપનો ભાગીદાર બનીશ. પણ અંતે નક્કી કર્યું કે અહીંયા અમારે કંસના હાથે મરવું એના કરતા જઈને બાળકોને વાત કરી દઉં, પછી બાળકોને જે કરવું હોય તે કરે. સવારમાં અક્રૂરજી મહારાજ રથને લઈને નીકળ્યા છે. આખો દિવસ એ રથ ચલાવતા ચલાવતા સાંજના સમય બરાબર વ્રજમાં પહોંચે છે. અને વ્રજમાં જ્યાં અંદર પ્રવેશ કર્યો તો વ્રજના ગોંદરાની અંદર એ આંગણામાં ભગવાન કૃષ્ણના ચરણારવિંદ જોયા. એટલે અક્રૂરજી મહારાજ રથમાંથી નીચે ઉતરી અને એ ભૂમિમાં આળોડતા આળોડતા આવ્યા છે કે જ્યાં મારા ઠાકોર ઉઘાડા પગે ચાલતા હોય ત્યાં મારાથી રથમાં ન બેસાય. એ સમય બે ભાઈઓ આંગણામાં રમે છે. અક્રૂરજી મહારાજને જોઈ ગયા છે એટલે અક્રૂરજી મહારાજને જઈને ઉભા કરે છે. કાકા શું કરો છો? ઉભા થાવ તમે. બે ભાઈઓ એક એક હાથ પકડી અને અક્રૂરજી મહારાજને લઈ જાય છે. આંગણામાં જઈને અવાજ કર્યો, મૈયા, ઓ બાબા, જો તો ખરા કોણ આવ્યું છે આપણા ઘરે? નંદ અને યશોદા એકદમ દોડતા આંગણામાં આવ્યા છે. ઓસરીની કોરે આવીને જોવે તો અક્રૂરજી મહારાજ. ઓહો, પધારો પધારો અક્રૂરજી મહારાજ, આજ અમારા ભાગ્ય ઉગડી ગયા, તમારા જેવા અતિથિ મારા આંગણે પધાર્યા, પધારો આપ. અક્રૂરજી મહારાજની આગતા સ્વાગતા કરી છે. સાંજનું ભોજન કરી બધા લોકો બેઠા છે. અને એ સમયે નંદ બાબાએ પ્રશ્ન કર્યો, પ્રસ્તાવ મૂક્યો કે અક્રૂરજી મહારાજ, અહીં આવવાનું પ્રયોજન? નંદરાય, મથુરા નરેશ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે અને આ યજ્ઞની હું આમંત્રણ પત્રિકા લઈને આવ્યો છું. અને સાથે સાથે હું તમારા બે દીકરા કૃષ્ણ અને બલરામને હું તેડું કરવા આવ્યો છું, હું એને લઈ જવા માટે આવ્યો છું. નંદ બાબાને અતિશય આનંદ થયો કે ક્યાં મથુરા નરેશ રાજા એ કંસ અને ક્યાં મારા દીકરાઓ, અને એને તેડવા માટે આ સોનાનો રથ આવ્યો. મારા દીકરાનું માન તો જુઓ. અતિશય આનંદ થયો, બહુ આનંદ થયો. પણ માં યશોદાને આ વાત ન ગમી, કારણ મારા દીકરાને લઈ જવાની વાત યશોદાને ન ગમી. યશોદાએ નંદ બાબાને કહે છે, નંદરાય, તમારે જાવું હોય તો તમે જાજો, સાથે બલરામને લઈ જાજો, ગામના ગોવાળોને લઈ જાજો, મારો કનૈયો તમારી હારે મથુરા નહીં આવે. અરે યશોદા, તમે જુઓ તો ખરા, ક્યાં મથુરા નરેશ કંસ અને ક્યાં આપણા દીકરાઓ. હવે એને લેવા માટે, તેડું કરવા માટે જો સોનાનો રથ આવતો હોય તો આપણે આપણા દીકરાઓને જવા દેવા જોઈએ. યશોદા એકના બે ન થયા. બહુ અંતે, પ્રયત્નોના અંતે નંદ બાબાએ યશોદાને સમજાવ્યા છે, યશોદાને શાંતના કર્યા છે. ત્યારબાદ નંદરાય કહે છે, કનૈયા, અતિથિને એના ભવનમાં લઈ જાઓ, ઓરડામાં લઈ જાઓ, કારણ એ સવારના નીકળ્યા છે, એ થાકી ગયા હશે, થાક લાગ્યો હશે, એને લઈ જાઓ તમે. અને એ સમયે
અક્રુજી મહારાજને લઈ અને ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ બે જાય અતિથિ ભવનમાં. કાકા અહીં આરામ કરો. ભગવાન બે હાથ ભગવાન પાસે જોડીને અક્રૂર બોલ્યા છે, પ્રભુ મારે આપણે એક વાત કરવી છે. મથુરાની અંદર ધનુષ યજ્ઞ છે, વાત બરાબર છે, પણ નાથ ધનુષ યજ્ઞનો મુખ્ય હેતુ કંઈક બીજો છે. આટલી વાત કરીને અક્રુજી મહારાજ ચૂપ થયા અને ભગવાન કહે છે, કાકા તમે એકદમ શાંતપણા રાખી અને અહીંયા આરામ કરો, કારણ મને બધી વાતની ખબર છે. તમે આવ્યા ને ત્યાર પહેલા હજી નારદ ગયા છે. નારદ મને કહી ગયા, પ્રભુ હું મથુરા જઈ આવ્યો છું, મારા ગજા પ્રમાણેનું કામ હું કરી આવ્યો છું, હવે તમારા ગજા પ્રમાણેનું કામ તમારે કરવા જવાનું છે. બધાને પોતપોતાના એક કામની એક પદ્ધતિઓ સોંપેલી હોય સાહેબ. અમુક માણસમાં અમુક ખાસિયત હોય, એ કામ એ જ કરી શકે, બધાય કામ ન કરી શકે. ભગવાને નિર્મિત બનાવ્યો હોય, ભગવાને નિમિત્ત કર્યો હોય કે આ માણસ દ્વારા જ આ કામ થશે. એટલે કાકા મને બધી વાતની ખબર છે, આપ શાંતિથી આરામ કરો. અક્રૂર કાકાને આરામ કરાવી અને બે ભાઈઓ નીકળ્યા છે. દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા અને ભાગવતકાર એમ કહે છે કે ભગવાન કૃષ્ણ માં યશોદાની સાથે સૂતા છે. યશોદાની સાથે સૂતા છે. માના હાથનો તક્યો કરીને ભગવાન સૂતા છે અને માં એ સમયે ભગવાનના કપાળની અંદર ચુંબન કરે અને મસ્તકની અંદર જુલ્ફોની અંદર માં હાથ ફેરવે છે ને થોડીક વાર થઈ જાય ભગવાન પોઢી ગયા છે. પણ આજ માં યશોદાની નિંદ્રા વેરણ બની ગઈ. કારણ એક જ માત્ર વિચાર કરે છે કે સવારનો સૂર્ય ઉદય થશે અને કૃષ્ણ મને છોડીને જતો રહેશે, મારો દીકરો મને છોડીને જતો રહેશે. એકમાત્ર વિચારથી આખી રાત યશોદા રડ્યા છે, આખી રાત રડે છે. રડતા રડતા સવારનો સૂર્ય ઉદય થવા વહેલી સવારમાં માં જાગે છે, નિત્યકર્મ કરી પરવારી બધું કામ કરે છે અને એ સમયે દાઉજી મહારાજ તૈયાર થયા છે અને ભગવાન કૃષ્ણ હજી સૂતા છે. કૃષ્ણ સૂતા છે હજી. અને એ સમયે નંદ બાબા આવી અને યશોદાને કહે છે, યશોદા કનૈયાને જગાડો ને, જવાનું મોડું થશે પછી. રોજના સવારે વહેલી સવારમાં માં યશોદા કનૈયાને અવાજ કરે, કનૈયા એ લલ્લા ઉભો થા બાપ, તારે ગાયો ચરાવવા જવાનું છે. પણ આજ માએ એને ન જગાડ્યો, કારણ માને ખબર છે કે જો હું આજ જગાડીશ ને તો કનૈયો મને છોડીને જતો રહેશે. ન જગાડ્યો. પણ માયા કૃષ્ણને જગાડવા માટે જ્યાં ઓરડામાં પ્રવેશ કરે તો પલંગની મધ્યમાં ભગવાન કાળી કામળી ઓઢી મસ્તકથી પગ સુધી દબાવી અને કૃષ્ણ સૂતા છે. ભગવાન સૂતા છે. આ દ્રશ્યને જોયું માએ ભારે હૈયે કાળી કામળીનો છેડો ખેંચીને કહે છે, લાલા ઉભો થા બાપ, જવાનું મોડું થશે. કૃષ્ણ ઉભા થયા, માને જોઈને માને વંદન કર્યા છે. માએ પોતાની છાતીએ લગાડી બે હાથથી મસ્તકને પકડી અને ભગવાનના કપાળની અંદર માએ ચુંબન કર્યા છે. માની આંખના ખૂણાઓ ભીના થઈ ગયા. કૃષ્ણને આંખના ખૂણાઓ ભીના થયા છે. લાલા સ્નાન કરી લે બેટા. ભગવાનને સ્નાન કરાવ્યું. માં શૃંગાર કરે છે. કનૈયાને શણગાર કરે ને સમયે કનૈયાને શૃંગાર કરતા કરતા યશોદા રડે છે. મોઢામાંથી શબ્દો નીકળ્યા, લાલા આજ અંતિમ વાર મારા બાપ તને હું શણગાર કરી દઉં, પછી ખબર નહીં તારી માં તને ક્યારે શણગાર કરી શકશે. યશોદા રડતા જાય. કનૈયાનો શૃંગાર થયો. ભગવાને અંતમાં પ્રશ્ન કર્યો, માં મારો શૃંગાર થઈ ગયો? હા લલ્લા તારો શૃંગાર થઈ ગયો. માં મારી ગુંજા માલા ક્યાં છે? હજી મારી ગુંજાની માલા ક્યાં છે? માએ ભગવાનના ગળાની અંદર ગુંજાની માલા પહેરાવી છે. મહાપુરુષો કહે છે તમે ભગવાનની ગમે તેટલે શૃંગાર રચો, સોનાના એને ઘરેણા પહેરાવો, સારા સારા વસ્ત્રો પહેરાવો, પણ જ્યાં સુધી ભગવાનના કંઠની અંદર તમે ગુંજાની માલા ન પધરાવો ત્યાં સુધી ભગવાનનો શૃંગાર અધૂરો છે. હજી ભગવાનનો શૃંગાર અધૂરો છે. ભગવાનને ચરણોઠીની માળા બહુ વાલી છે. ભગવાનને ચરણોઠીની માળા પહેરાવે અને ત્યારે જ ભગવાનનો શૃંગાર સંપન્ન બને છે. ભગવાનનો શૃંગાર સંપન્ન બને. ભગવાનને શૃંગાર કરી માં એને શિરામણ કરવા બેસાડે છે. શિરામણ કરવા બેઠા છે. માં પોતાના હાથથી લાલાને જમાડે છે અને માં રડે છે, લે લાલા આજ અંતિમ વાર તને મારા હાથથી જમાડી લઉં, પછી કોણ જાણે તારી માં યશોદા તને ક્યારે જમાડી શકે.
આંખમાંથી અશ્રુની ધારા સાથે યશોદા રડે છે. કનૈયો એને સાંત્વના આપતા કહે છે, માં આમ તમે દુઃખી ન થાવ. માને સાંત્વના આપી ભગવાને શિરામણ કરીને તૈયાર થયા. રથ તૈયાર થયા છે. દાઉજી મહારાજ બેઠા છે, અક્રૂરજી મહારાજ રથમાં બેઠા છે, વેલડાઓ તૈયાર થયા છે, એની અંદર ગોવાળિયાઓ તૈયાર થયા છે, નંદ બાબા બેઠા છે. યશોદા થોડી ઉતાવળ કરો, હવે જવામાં તાપ થઈ જશે. ભગવાનને લઈને યશોદા બાર આંગણામાં આવે છે. બધી ગોપીઓ આવી આંગણામાં ઉભી રહી ગઈ. કારણ વ્રજવાસીઓને ખબર પડી કે આજે કૃષ્ણ જઈ રહ્યો છે. આજ કોઈને નિંદ્રા ન આવી આખી રાત. સૌ લોકો કૃષ્ણના વિયોગમાં જાગે છે. ગોવાળો આવીને ઉભા રહી ગયા છે. નંદ બાબાએ વહેલી સવારમાં ગાયોને નિરણ નીરી છે. અને યશોદા આંગણામાં અંદર ભગવાન કૃષ્ણ લઈને આવે છે. રથ તૈયાર થયો એટલે માને વંદન કર્યા છે. માં ચોધા રસોએ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. કૃષ્ણને બાથ ભીડી અને કનૈયાના ગાલોમાં કપાળમાં ચુંબન કરી કરીને કૃષ્ણને કહે છે, લાલા કનૈયા, માર્ગમાં કોઈને હેરાન ન કરતો લાલા. માર્ગની અંદર નિંદ્રાઈને તું જરાય તોફાન કરીને હેરાન ન કરતો. હા માં, નહીં કરું હેરાન. લાલા, મથુરાની સ્ત્રીઓને પણ હેરાન ન કરતો. રડતી આંખે માં શિખામણો આપે કૃષ્ણને. કારણ મારો દીકરો દુખી ન થાય, મારું સંતાન દુખી ન થાય. માતૃત્વનો ભાવ છે સાહેબા, મારું સંતાન દુખી ન થાય. આ જગતની તમામ માતાઓને એક જ હામ હોય, મારો દીકરો સુખી થાય, મારો દીકરો સુખી થાય. પણ માં જ્યારે દુખી થાય ને ત્યારે દીકરાને એ માનું દુઃખ નથી દેખાતું ને, એ મોટી કરુણા છે આ ભારત વર્ષની સાહેબ. સંસ્કૃતિ મરી પરવારી છે હમણાં. કારણ આપણા ભારત વર્ષમાં 3 કૃતિઓ છે: પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. એમાં પ્રકૃતિ અને સંસ્કૃતિ બે ધીમે ધીમે નાશ થતી જાય છે અને વિકૃતિમાં માણસ આ વિકૃતિમાં ઘેરાતો જાય છે. કારણ પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં એ માણસ વીંટળાઈ ગયો છે. એટલા માટે ફરક માત્ર એટલો થયો કે પશ્ચિમી સંસ્કૃતિ વાળાએ આપણી સંસ્કૃતિને પકડી લીધી અને આપણે એની સંસ્કૃતિને પકડી લીધી. કૃષ્ણના વિયોગમાં એ માં યશોદા રડે છે. લાલા, કોઈને હેરાન ન કરતો દીકરા. હા, બધી ગોપીઓ રડે છે. ભગવાન કૃષ્ણે બરાબર જ્યાં રથના પૈડા ઉપર, રથના પગથિયા પર એક પગ મૂક્યો ને એક પગ ધરતીની નીચે છે. અને એ જ સમયે ગોપીઓ દોડી જઈ કૃષ્ણનો પગ પકડીને કહે છે, કનૈયા, અમને તારી સાથે લેતો જા. અને જો તારી સાથે ન લઈ જવા હોય તો એક કામ કર, આ તારા રથના પૈડા અમારા શરીર ઉપર ચલાવી દે, અમારો પ્રાણ કાઢી નાખ, પછી તારે જ્યાં જવું હોય ત્યાં જતો રહેજે. તારા વિયોગમાં તારી આ ગોપીઓ હવે જીવન ન જીવી શકે. ભગવાન ફરી પાછો પગ નીચે લાવી ગોપીઓને સાંત્વના આપતા કહે છે, ગોપીઓ, આમ દુખી ન થાવ તમે. જ્યાં સુધી પ્રારબ્ધ હતું ને ત્યાં સુધી ભેગા રહી શકાય. અને આ દુનિયામાં એ જ નક્કી છે સાહેબ, જ્યાં સુધી ભાગ્યમાં હોય ને ત્યાં સુધી ભેગું રહેવાનું. કોડિયાની અંદર દિવેલ હોય ને ત્યાં સુધી એ રૂની વાટ મને તમને પ્રકાશ આપે. જેવું દિવેલ પૂરું થઈ જાય ને એટલે સૌના માર્ગે સૌને જવાનું. એમ આ ભાગ્યમાં આ પ્રારબ્ધનું દિવેલ પણ પૂરું થાય એટલે સોઈને વિખુટા પડી જવાનું સાહેબ. એમાં કોઈ સંશય નથી. આ તો પ્રારબ્ધની વાત છે. ભાગ્યમાં હોય તો ભેગું રહી શકાય. ભગવાન સાંત્વના આપતા કહે છે, ગોપીઓ, આમ અધીરા ન બનો. ભગવાન નીચે ઉતરીને ચારેય કોર નજર કરે છે. કૃષ્ણની આંખ કોઈકને શોધી રહી છે. એક ગોપી કહે છે, કનૈયા, શું શોધે છે? કૃષ્ણ કઈ બોલ્યા નથી, બસ માત્ર આંખો બંધ કરી છે. પણ ગોપી ઓળખી ગઈ છે એટલે ગોપી કહે છે, કનૈયા, રાધાને શોધે છે? કૃષ્ણ માત્ર મસ્તક હલાવીને હા પાડે છે. ગોપી કહે છે, સામે જો વૃક્ષના થડ પાછળ તારી રાધા ઊભી છે. અને એ સમયે રાધિકાજી પોતાની ચુંદડીનો એક છેડો લઈ મોઢામાં રાખી નખને કાપે છે અને જમણા પગના અંગૂઠાથી એ ધરતીને કોતરે છે. કૃષ્ણના વિયોગમાં જીવા કરતા જો આ ધરતી જગ્યા આપી દે ને તો હું ધરતીમાં સમાઈ જાઉં. કૃષ્ણના વિયોગમાં જીવન ન જીવી શકાય. પ્રેમ તો સૌ કોઈને રડાવે છે બા. કૃષ્ણ ત્યાંથી ચાલતા ચાલતા રાધિકા પાસે ગયા છે. ત્યાં જઈને એટલું જ બોલ્યા છે, કૃષ્ણ, રાધા, मैं जा रहा हूं, मैं जा रहा हूं ના શબ્દો સાંભળ્યા અને ચોધાર અશ્રુએ રાધા રડી પડ્યા છે. એક પણ શબ્દ રાધિકા ન બોલ્યા.
આંખમાંથી માત્ર અશ્રુની ધારા વહે છે. કૃષ્ણ પણ કઈ ન બોલ્યા અને એ સમયે કનૈયાએ પોતાના ખંભેથી કામળીને ઉતારી ઘડી પાડી કેડમાં ખોસેલી બંસરી કાઢી કામળી ઉપર મૂકી અને રાધાના હાથમાં એક કાળી કામળીને વાંસળી આપતા કહે છે, લે રાધા, હવે તારો શ્યામ વાંસળી નહીં વગાડે, તારો કૃષ્ણ હવે વાંસળી નહીં વગાડે. કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા છે અને રથમાં બેઠા છે. રથ આગળ ચાલ્યો, પણ રથ ચાલે ને એમ માં યશોદા પાછળ ગાંડી થઈને દોડે છે. કનૈયા કનૈયાનો ઉદ્ગાર કરતા કરતા યશોદાના વાળ વિખરાઈ ગયા. યશોદાની આંખો ચોધાર અસુરે રડે પડે છે. કૃષ્ણથી એક વાર માત્ર પાછળ જોવાયું અને માની આ દશા જોઈ અને કૃષ્ણએ રથને ઉભો રાખ્યો. કાકા, રથને ઉભો રાખો. ભગવાન રથમાંથી નીચે ઉતર્યા, માં પાસે આવીને માને કહે છે, માં શું કરો છો તમે? આમ દુખી ન થાવ, આટલા બધા આટલા અસહ્ય વેદના ન બેઠો. ચોધાર અશ્રુ રડી પડેલી માં કનૈયાના બે હાથ પકડીને કહે છે, લાલા, મારે તને એક વાત કરવી છે દીકરા. બોલને માં. તને યાદ છે લાલા, તું નાનો હતો ત્યારે મેં તને, તું બહુ તોફાન કરતો હતો ત્યારે મેં તને બાંધ્યો છે. ખાનણિયા સાથે બાંધી દીધો હતો લાલા. હા માં, બસ દીકરા, મારે એક જ વાત કરવી છે. વ્રજ અને વૃંદાવનની તમામ વાતો તું યાદ રાખજે, પણ મેં તને ખાનણીયા બાંધ્યો હતો ને, આ વાતને ભૂલી જાજે. અને એ સમયે કૃષ્ણ માના હાથ પકડીને કહે છે, માં, મારા જિંદગીની બધી વાતો ભૂલી શકું, પણ યશોદા, તે મને બાંધ્યો છે, આ જિંદગી ભર ન ભૂલી શકું, કારણ આ દુનિયામાં મને કોઈ ન બાંધી શકું. યશોદા, એક માત્ર તે મને બાંધ્યો છે. આ દુનિયામાં મને કોઈ ન બાંધી શકું, માત્ર તે મને બાંધ્યો છે. માં યશોદાની આ વાતને સાંભળી અત્યાર સુધી કૃષ્ણ નહોતા રહ્યા, પણ હવે કૃષ્ણની આંખોમાં અશ્રુને બુંદ આવીને ઉભા રહ્યા છે. કૃષ્ણની આંખના ખૂણાઓ પલ્લી ગયા. નજર કરે છે તો ગાયો પણ રડે છે. અરે, માણસ રડે, ગોપી રડે, ગોવાળો રડે તો ઠીક છે, આ તો ગૌશાળાની ગાયો રડે છે. ભાગવતકાર તો એમ કહે છે કે નંદ બાબાએ વહેલી સવારમાં ગાયોને નિરણ નાખી, પણ એક પણ ગાયે પોતાના નિરણની અંદર મોઢું ન નાખ્યું, કારણ આજે ખબર પડી ગઈ કે અમારો કૃષ્ણ જાય છે. કનૈયાના વિયોગમાં ગાયોએ નિરણ પણ ન ખાધી. પક્ષીઓ પણ પોતાના માળાને મૂકી અને ચણ લેવા નથી ગયા, કારણ આજ કૃષ્ણ જતા રહેશે તો અમને કોણ વાંસળીના સુર સંભળાવશે? કૃષ્ણની યાદમાં તમામ વ્યક્તિ રડે છે. માને અંતિમ શબ્દો ભગવાન કહીને ગયા છે, માં, હવે રડશો નહીં, દુખી ન થાવ, આપણે બહુ જલ્દી મળીશું, હું તમને મળીશ પાછો. ભગવાને એટલું ચોક્કસ કીધું, હું તમને મળીશ. ક્યારે મળીશ અને ક્યાં મળીશ, આનો કોઈ સંકેત ભગવાને ન આપ્યો સાહેબ. એકમાત્ર વચન આપ્યું, હું તમને મળીશ. પુત્રના વિયોગમાં યશોદા રડે છે. ભગવાન રથમાં બેઠા. રથને હજી ચાલતો થયો ને ગોપીઓના મોઢામાંથી શબ્દો નીકળ્યા, હા, રેવા દે, હવે કૃષ્ણ પાછા નહીં આવે.